હેલો ગાઈઝ, મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, સબસ્ક્રાઇબર કરી નાખજો અને લાઈક કરી નાખજો ને. હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં તો હસો જ. સોરી મિત્રો, અમારો વિડીયો થોડો લેટ આવી રહ્યો છે કારણ કે અમારો ફોન જે શૂટિંગ ચાલતું હતું એના ઉપર પાણી પડી ગયું હતું અને આખો ફોન બગડી ગયો હતો. ડિસ્પ્લે ખતમ થઈ ગઈ હતી, એના માટે વિડીયો લેટ આવી રહ્યો છે. અને ફાઇનલી અમે આજે જવા જઈ રહ્યા છે રતનમહાલ. અને રતનમહાલને થોડું ટ્રેકિંગ કરીશું અને આજુબાજુ ફરીશું અને બહુ મજા આવશે. અને આ ગાડી લીધી છે BMW. રાજુભાઈને 2 જણા અમે જઈ રહ્યા છે અને અવનવું વસ્તુ કરીશું. BMW નવી લીધી છે. આગળ જઈને એનો રાજ બતાવે તમને કેવી રીતે BMW અમને મળી છે. તો મિત્રો, તમે નવા જે કોઈ પણ હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. અને રતનમહાલ વિશે પણ તમને જણાવીશું. ઘણા લોકોને રતનમહાલ દાહોદ અંદર છે, બધાને ખબર છે, પણ એનો ઇતિહાસ કોઈને ખાસ કરીને ખબર નહીં. તો અમે તમને ઇતિહાસ વિશે પણ થોડું જણાવીશું. એટલે આ વિડીયોને પૂરો દેખજો, સ્કીપ કરતા નહીં અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ખાસ કરવાનું ભૂલતા નહીં. રતનમહાલની આવતા જ પહેલાં જ તમને અહીં સફારી પણ મળી જાય છે. ટ્રેક્ટરની મળે, સફારી ખાલી મળે. તમે જંગલ સફારી કરવી હોય ગિરનારની છે, ત્યાં જંગલ સફારી પણ મળે છે. અને અહીંયા રહેવું હોય તમારે તો પણ નર્મદા છે, બાજુમાં વોટરફોલ છે, અહીંયા તમને રહેવા પણ મળી શકે છે. અને અહીંયા તમે મસ્ત જોવાલાયક તો બહુ બધું વસ્તુ છે. અને ઉપર જઈને તમને બતાવીએ. ઉપર જંગલ છે. આ જંગલ કેટલાક તો મિત્રો નીચેથી છે ઉપર જવાનો રસ્તો છે, 7 કિલોમીટર છે. અને ઉપર છે એક વેર RCC છે પૂરેપૂરી અને વળકુંડા છે. અને જો તો ખતરનાક ડ્રાઈવર તો કમ લાગે કારણ કે અહીંયા રસ્તો બહુ પાવાગઢ જેવો વાંકો અને એમ વળાંકવાળો છે. વળાંકવાળો રસ્તો છે અને ખતરનાક જંગલ છે. અને જંગલ ઉપર પૂરેપૂરું 7 કિલોમીટર ઉપર જ ચડવાનું છે. કોઈ સીધો રસ્તો ખાસ આવતો નહીં. ફાઇનલી અમે થોડા 3 કિલોમીટર લગભગ 3 કિલોમીટર આવતા જ એક આ વનકોટડી જેવું દેખાય છે. વનકોટડી દેખાય એની બાજુમાં જ તમને એક મસ્ત કૂવો દેખાય છે જેનું નામ છે પોપટ દરજી. કૂવાનું નામ છે પોપટ દરજી અને કૂવો તમને બતાવું. એની આજુબાજુમાં પણ મસ્ત વ્યૂ છે. તો મિત્રો, આ છે પોપટ દરજીના નામે ઓળખાતો આ કૂવો છે. આ કૂવો આખો આની અંદર પાણી ક્યારે પણ સુકાતું નહીં. એની ટાઈમ મેં જેટલા પણ ટાઈમ આવ્યો છું એટલા ટાઈમ કોઈ પણ વખત પાણી અંદર સુકાતું નથી. અને આ પોપટ દરજીના નામે કૂવો ઓળખાય છે. અંદર થોડા 3-4 કિલોમીટર આવતા જ આ કૂવો આવી જાય છે. આ કૂવો બહુ જૂનો કૂવો છે, સદીઓ થઈ ગયો છે. લગભગ અંદાજે વર્ષો તો મને ખબર નહીં, ફાઇનલી પણ બહુ જૂનો કૂવો છે આ. તો મિત્રો, મેં પણ ફાઇનલી પહેલી વાર દેખ્યું છે અને દેખીને મને એવું લાગ્યું કે આ કંઈક નવું હશે. અને આ છે મિત્રો પાણી કાઢવાની વસ્તુ છે અને આની દ્વારા પાણી નકળે છે. હવે કેવી રીતે નકળશે એ તમને હું બતાવી દઈશ. આનાથી બંબુથી પાણી નકળે. આને કહેવાય વાંસનો દંડો. તો મિત્રો, ફાઇનલી આ પાણી પૂરેપૂરું બધા જ આના અંદર બધી જ ગાંઠોની અંદર પાણી ભર્યું છે. અને આ પાણી એટલું બધું છે એટલે હું નીચે ઉતારીને તમને દેખાડ્યું. આવી ગયા છે અને આજુબાજુ તમે દેખી શકો છો પાર બધું ધુમ્મસ છે. થોડી વાર પહેલા વરસાદ આવ્યો તો પૂરા પર લઈ ગયા છે અને આજુબાજુ કોઈ પણ નહીં. અમે છેક ઉપર રતનમહાલ ઉપર આવી ગયા છે અને રતનમહાલ ઉપર આવતા જ અમને થોડી ભૂખ લાગી ગઈ એટલે થોડો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે અમે. અને નાસ્તો અમે અહીંયા જ બનાવવા જઈ રહ્યા છે નાસ્તો બનાવીશું અને એનો ટેસ્ટ માણીશું. અમે બનાવવાના છે પાસ્તા અને પાસ્તા ખાઈને હસતા થશું. ફાઇનલી એમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ખતરનાક. અને તમે દેખી શકો છો આજુબાજુ બધું ધુમ્મસ થઈ ગયું છે. અને ફાઇનલી હવે હું થોડી ડુંગળી, ટામેટા, મરચા વાળી નાખીશ અને ગેસ પણ ચાલુ કરીશ.
તો મિત્રો તમે બધા આવવાનો પ્લાન રતન મહાલ બનાવતા હશે ને રતન મહાલ આવો તો ઉપર જમવાનું ખાવાનું પડીકાનું એવું કંઈ પણ નથી, જાતે પોતે પોતાનું સામાન લઈને આવવું, કારણ કે વરસાદનો ટાઈમ છે અત્યારે. વરસાદના ટાઈમે અહીંયા કોઈ પણ દુકાન નહીં હોતી, બાકી તો હોય છે. અને નીચે જે મકાનો છે એની અંદર દુકાને પડીકા તમને મળી જશે, પણ છેક ઉપર તમને કંઈ પણ વસ્તુ મળતું નહીં. એટલે ઘેરથી લઈને આવો ને તમે અહીંયા આવીને ખાવો, મજા આવશે. અમે પણ પાસ્તા બનાવી દીધા છે અને પાસ્તાનો ટેસ્ટ માણીએ. અને આજુબાજુ તમે દેખી શકો છો મિત્રો કે પૂરો ધુમ્મસ છે, આજુબાજુ કંઈ પણ દેખાતું નહીં. થોડી દૂર જાય તો માણસ ગાયબ પણ થઈ જાય, એટલું બધું ધુમ્મસ છે. અને ધીરો ધીરો વરસાદ પણ આવે છે. અને અહીંયા રતન મહાલ છે એટલે જંગલ, અને જંગલમાં મંગલ भी होता है, એટલે સાવધાનીથી આવું. તો મિત્રો ફાઇનલી અમે પાસ્તા બનાવી દીધા છે, અને પાસ્તા બનાવી દીધા છે. અને આ પાસ્તા અમે આ રોડ વચ્ચે જ ખાવાના છે, એટલે મજા આવશે. કારણ કે આજુબાજુ ધુમ્મસ એટલું બધું હશે. અને અહીં રતન મહાલ છે. રતન મહાલ એટલે કે રીંછનું અભયારણ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં બધા કરતાં મોટું છે, સૌથી મોટું ગુજરાતની અંદર રીંછ અભયારણ્ય એટલે કે રતન મહાલ. અને રતન મહાલની અંદર આવવાની બહુ બધા લોકો આવે છે. અને અમે રખડીએ એટલે વિડીયો બનાવીશું, અને આવા મસ્ત વિડીયો બીજા બનાવીશું. અમે બધી જગ્યાએ જઈને ખાવા બનાવવાના છે. ખાવા નહીં, મેગી છે, મસાલો છે, મસ્ત મસાલો નહીં. તો મિત્રો ફાઇનલી અમે રતન મહાલ આવી ગયા છે. અને રતન મહાલ આવતા જ આ જે દેખાય છે એ અમુક લોકોને ખબર નહીં, અમુક નહીં પૂરેપૂરા લોકોને ખબર નહીં. આ સનસેટ છે, મતલબ કે જે માઉન્ટ આબુ અને બધી જગ્યાએ સનસેટ હોય એવી રીતે. તો મિત્રો તમે દેખી શકો છો એમ મંદિર છે, મંદિરની બાજુમાં સામેની સાઈડ જ છે આ સનસેટ પોઈન્ટની અંદર એવું છે કે સાંજના ટાઈમે જે દિવસ બુડે છે એ ટાઈમે સનસેટ એટલો બધો ખૂબસૂરત દેખાય છે. આને પોઈન્ટ કહેવાય છે, સનસેટ પોઈન્ટ કહેવાય છે. અને આ રતન મહાલ છે ઉપર આવ્યું છે. આની અંદર બેસવાનું મસ્ત છે વાતાવરણ, પણ એટલું અત્યારે છે કે ચોમાસું છે અત્યારે, એટલે બહુ બધો વરસાદ પડે છે. અને આજુબાજુ તમે દેખી શકો છો બહુ બધું ધુમ્મસ છે, એટલે કોઈ પણ વસ્તુ દેખાઈ શકે તેમ નહીં. અને આ ધુમ્મસ ચોમાસાની અંદર એની ટાઈમ રહે છે, કારણ કે વરસાદ અહીંયા 10-10 મિનિટે પડતો જ રહે છે. અમે પણ પૂરા પલળી ગયા, અને અમારે અહીંયા આવતા કોઈ આવ્યું નહીં, પણ છેવટે આ ડોગી આવી ગયો છે. અને ડોગી અહીંની દેખરેખ રાખે છે. મતલબ મેં જેટલા પણ વખત આવ્યો છે એટલા વખત આ ડોગી મને મળી જ જાય છે, કારણ કે આ ડોગી અહીંનો સિક્યુરિટી છે એવું લાગે. તો મિત્રો તમે જે દેખી રહ્યા છો બાજુમાં સનસેટ પોઈન્ટ છે, એની બાજુમાં જ પાછો સનસેટ પોઈન્ટ બીજો પણ છે. કારણ કે અહીંયા પણ ખતરનાક જે સનસેટ પોઈન્ટ છે, અંદર નીચે અહીં છે તમે દેખી શકો છો, નીચે ખાઈ છે પૂરેપૂરી. અને નીચે જોજ પણ છે, એમ કે નળદા જો તમે બાજુમાં દેખાય છે એવી રીતે નીચે પણ જોત પડે છે, પણ અહીંયા જઈ શકાતું નહીં, કારણ કે એ બહુ નીચે ખાઈની અંદર બહુ નીચે ડુંગરા નહીં ઉતરવા પડે, પણ ઉતરવાની તાકાત મારી નથી. તો મિત્રો છે કે અહીંયા સનસેટ પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટની અંદર નીચે જ બાજુમાં તમારે નાહવું હોય તો અહીંયા ખતરનાક છે. ડુંગરની અંદર પથ્થરમાંથી પાણી નીકળે છે, અને આ પાણી એકદમ શુદ્ધ છે, અને પાણી પીવાલાયક પણ છે. અને આ ધોધ છે નીચે સુધી જાય છે, જેમ કે મેં તમને ઉપરથી બતાવ્યું એવી રીતે છે નીચે આ ધોધ જાય છે. અને પાણી એટલું બધું મસ્ત છે કે તમે જોઈ શકો છો કે મસ્ત ઝરણો આવે છે. અને પાણી આ તમે કોઈ લોકો જોઈને રતન મહાલ છે અંદર આવવા પડે છે ટ્રેકિંગ કરીને, ધીરે ધીરે ચાલતું, કારણ કે અહીંયા રસ્તા ઉપર પડી જવાય એવા મોટા મોટા પથ્થર છે, લપસણા થઈ ગયા છે. અને વરસાદના પાણી કરતાં પણ ખતરનાક પાણી છે, કારણ કે આ પાણી પથ્થરની અંદર નીકળે છે, સાક્ષાત પથ્થરની અંદર પાણી. તો મિત્રો આ તો ભાગ 1 છે, ભાગ 2 પણ આવશે. એમાં આવશે રતન મહાલનો ઇતિહાસ પૂરો અમે કવર કરીશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બીજો વિડીયો આવશે બહુ જલ્દી.